રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ઇન્વેસ્ટર માટે મેગા ઇવેન્ટ યોજાઈ હતી. તો ઉપલેટામાં ભાદર રોડ ઉપર આવેલા સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઝોન એકમાત્ર જૂની ફાઇનાન્શિયલ એડવાઇઝરી ફર્મ 30 વર્ષથી ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ કરતા આવે છે. તેમના અનુભવ અને કરંટ સિનારીઓને ધ્યાનમાં રાખીને આ વર્ષમાં આવા આયોજન ઇન્વેસ્ટરના લાભ માટે વિશ્વાસનું સંપાદન કરી ચૂકેલી છે. તો લોકોના પ્રશ્નના સામાજિક કાર્ય માટે તત્પર રહેનાર બીજેપી પૂર્વ મહામંત્રી, નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન અને જીસીઆઈના લીડર પરાગભાઈ સાની ફર્મ સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઝોનના ઉપક્રમે ફેકલિન ટેમ્પલેન્ટ મ્યુચ્યુઅલ ફંડ અમદાવાદ એરિયાના સિનિયર મેનેજર એવા પ્રખર વક્તા પ્રવીણભાઈ સુશેરા અને રાજકોટ બ્રાન્ચના સિનિયર મેનેજર ચેતનભાઈ મહેતાના જ્ઞાનનો લાભ ઉપલેટાના 350થી વધુ લોકોએ મેળવ્યો હતો. તો આ તકે ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય અને દીનદયાળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન પ્રવીણભાઈ માકડિયા, નગર શેઠ અમિતભાઈ શેઠ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરભાઈ શુઆ, ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પાદરિયા સહિત ઘણી નામાંકિત વ્યક્તિઓ હાજર રહી હતી. તો સાથે સાથે ઘણા સારા ડિસિપ્લિન ઇન્વેસ્ટરોએ આ ઇવેન્ટનો લાભ લીધો હતો. તો આ તકે પરાગભાઈ શાહ, મનીષભાઈ નાડા, મરિયમ શેખ, રવજીભાઈ ગજેરા, અવની માકડિયા, નીરવ શાહ, હિરેન મકવાણા, જયંતિભાઈ ચાવડાએ આ મેગા ઇવેન્ટને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઝોન ઉપલેટા દ્વારા આજે એક ઇન્વેસ્ટર મેગા ઇવેન્ટ રાખવામાં આવેલી હતી. સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઝોન 1998થી ઉપલેટાની અંદર ઇન્વેસ્ટરો માટે અવેરનેસ પ્રોગ્રામ કરતો આવ્યું છે. આ વખતે એક મેગા ઇવેન્ટનું આયોજન એટલા માટે કર્યું હતું કે કરંટ સિનારીઓની અંદર ઇક્વિટી માર્કેટની અંદર જે કંઈ ચહલપહલ છે એનું યોગ્ય જગ્યાએથી યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમારા તમામ ઇન્વેસ્ટરોને આજે આમંત્રિત કર્યા હતા. અને લાસ્ટ એક મંથથી અમે લોકો આ માટે થઈને જે મહેનત કરી રહ્યા હતા અને એમાં આજ રોજ 300થી વધુ ઇન્વેસ્ટરોએ આ ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ કરેલું હતું. 300 પાર્ટિસિપેન્ટની અંદરથી એક લકી ડ્રો પણ રાખેલો હતો કે અર્લી બર્ડ રજિસ્ટ્રેશન, એક અવેરનેસ માટેની આ એક ઇવેન્ટ હતી એટલા માટે અર્લી બર્ડ રજિસ્ટ્રેશન રાખેલું હતું. અને એમાં 4 ગ્રાહકો જે લકી હતા એમને આપણે ગિફ્ટ આપેલી છે અને તમામ ઇન્વેસ્ટરોને જે અર્લી બર્ડ રજિસ્ટ્રેશન હતું એમને પણ ગિફ્ટ મળેલી છે. સાથે સાથે જે નોલેજ મળ્યું છે ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડના શ્રી પ્રવીણ સુમેસરા અને શ્રી ચેતનભાઈ મહેતા, આ બંને દ્વારા જે માર્ગદર્શન ઇન્વેસ્ટરોને મળ્યું છે, મને આશા છે કે આગામી દિવસોની અંદર એ તમામ લોકોને ખૂબ સારું એવી ઉપયોગી સાબિત થશે અને આવનારા દિવસોની અંદર હજુ સારી ઇવેન્ટો અમે આયોજિત કરી રહી છે તેવી શુભકામના પણ આજે ઇન્વેસ્ટરો તરફથી અમને મળી છે. અને આ ઇવેન્ટને સફળ બનાવવા માટે થઈને તમામ લોકોનો હું આ તકે હાર્દિક આભાર વ્યક્ત કરું છું. પરાગભાઈ, સાયબર ફ્રોડનું તમે આમાં જાહેર કર્યું છે, શું છે? સાયબર ફ્રોડ એટલે આજકાલ જે કંઈ આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ એમાં આપણા જે પિન નંબરને જે આપણે ઓપન કરી રહ્યા હોય છે, ગૂગલની અંદર આપણે જે કંઈ યુઝ કરતા હોય છે, આ તમામ વસ્તુઓની અંદર આપણે ઘણી વખત આપણી સેફટી નથી જોતા ત્યારે સાયબર ફ્રોડ થતો હોય છે. આપણને ખ્યાલ બી નથી હોતો ને આપણે એકાઉન્ટમાંથી પૈસા નીકળી જતા હોય છે. તેની સામે સેફટી પૂર્વક કરવા માટે સાયબર ઇન્સ્યોરન્સ પણ દરેક કંપનીએ ચાલુ કર્યા છે. એની સામે એક સેફટી છે એટલે સાયબર ઇન્સ્યોરન્સનું પણ આજે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.